હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે મજામાં જ હશો. અને આજના આપણા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે તમારો ભાઈ જાય છે નવા બંદર એક ફ્રેન્ડના મેરેજમાં. તો વ્લોગમાં બન્યા રહેજો, ત્યાં સુધી તમારો ભાઈ નાહી ધોઈ અને ફ્રેશ થઈ જાય. હા તો મિત્રો, તમારો ભાઈ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે લઈ લઈએ મિત્રો આપણો હાથ રૂમાલ. હા તો મિત્રો, આપણે લઈ લીધો આપણો હાથ રૂમાલ. આ છે આપણું બેગ, મોજા અને એરફોન. હા તો મિત્રો, આપણે લઈ લીધા આપણા મોજા, એરફોન અને બેગ. હા તો મિત્રો, આપણે મોજા, એરફોન અને બેગ લઈ લીધા અને નીચેના ઘરે જઈએ. હા તો મિત્રો, આ છે સામેની તરફ આપણું નીચેનું ઘર. હા તો આપણે સીડી ઉતરી જઈએ મિત્રો અને આપણે જઈએ નીચે. નીચેની તરફ પડી છે આપણી બાઇક. હા તો મિત્રો, અહીંયા છે આપણી બાઇક, જોઈ શકો છો. મિત્રો, આપણે બહારની હાકર ખોલી નાખીએ અને આપણે જઈએ ઘરની અંદર. હા તો મિત્રો, ઘરની અંદર આપણા બૂટ હતા. હા તો મિત્રો, આ બૂટ આપણે પહેરવાના બાકી છે, તો આપણે પહેરી લઈએ આ બૂટ. હા તો મિત્રો, આપણે ફાઇનલી બૂટ પહેરી લીધા. હા તો મિત્રો, આપણા બધા ફ્રેન્ડ આવવાના હતા, તો આપણે પૂગી ગયા આપણા ફ્રેન્ડની ઘરે. આજે આપણા કલ્પેશભાઈને લાગે રાતે ઠંડી, એટલે એ લઈ લીધું જાકેટ. પછી સામેની તરફ છે આપણા રાહુલભાઈ, તો એને પણ લાગતી હતી ઠંડી, તો એ પણ જાકેટ પેક કરી લીધું. અને આ સાઈડમાં છે ભરતભાઈ, તો ભરતભાઈ પણ થેલો પેક કરે છે એનો, અને જાકેટ બાકેટ બધી લઈ અને બધા કમ્પ્લીટ થઈ ગયા છે. હા તો મિત્રો, રાહુલભાઈએ કરી નાખી ત્યાં તો અહીંયા કોમેડી. ત્યાં તો મિત્રો બોલ્યા ભરતભાઈ કે આગળ ના ચડાવાય માથે. હા તો મિત્રો, રાહુલભાઈ ક્યાં વાગી ગયા 12, તો નીકળી ગયા હતા બધા ઘરની બારોબાર. રાહુલભાઈએ કરી દીધી ગાડી સ્ટાર્ટ અને રાહુલભાઈને કહી દીધું કે હવે તમે ગાડી લઈને આગળ નીકળી જાઓ. હા તો રાહુલભાઈ નીકળી ગયા મિત્રો આગળ. હા તો મિત્રો, ભરતભાઈએ કરી દીધી ગાડી સ્ટાર્ટ અને એ પણ નીકળી ગયા. અને મિત્રો, હવે આપણે પણ કરી દીધી ગાડી સ્ટાર્ટ અને આપણે પણ નીકળી જાય. હાલો. હા તો મિત્રો, આપણે પૂગી ગયા રોડ ઉપર અને રોડ ઉપર હતું એક સાયક્લોન. તો મિત્રો, સાયક્લોન તમે જોઈ શકો છો. હા તો મિત્રો, પાછળની તરફથી આવે છે રાહુલભાઈ. પાછળની તરફથી આવે છે મિત્રો ભરતભાઈ અને આ છે આપણા હરેશભાઈ. હા તો નીકળી ગયા એ બંને પાફડી આગળ. હા તો મિત્રો, આપણા બધા ભાઈઓ ભેગા થઈ ગયા છે અને આ છે મિત્રો ભૂતેશ્વર ટેમ્પલ. મિત્રો, આ ટેમ્પલ તો મેં તમને આગળના વ્લોગમાં પણ બતાવેલું છે. મિત્રો, આપણે પૂગી ગયા લોઢવાની અંદર. તો લોઢવાની અંદર એન્ટર થતા જ હશે એસબીઆઈ ને આગળ છે લોઢવાનો ગેટ અને બધી દુકાનો. હા તો મિત્રો, તમે લોઢવાને જોઈ શકો છો. હા તો મિત્રો, આપણે પુરાવાનું હતું પેટ્રોલ, તો પૂગી ગયા પેટ્રોલ પંપે. હા તો મિત્રો, સામે છે આપણા રાહુલભાઈ પેટ્રોલ પુરાવે છે. રાહુલભાઈ પૈસા આપી દીધા, પેટ્રોલ પુરાવી લીધું. અને અહીંયા છે આપણા કલ્પેશભાઈ, ભરતભાઈ અને હરેશભાઈ. હા તો હરેશભાઈ કહે છે કે આ ટાંકીનું ઢાંકણું ખોલ. હા તો મેં કીધું કે ભાઈ તું ખોલ ને, તું ક્યાં જાય છે? ત્યાં તો મિત્રો જેસીબી વાળા ભાઈએ માર્યો કૂદકો. રાહુલભાઈએ તો પેટ્રોલ પુરાવી લીધું અને કહે છે કે તમે પુરાવો ને ભાઈ. રાહુલભાઈએ કીધું તો ભરતભાઈ પૂગી ગયા પેટ્રોલ પુરાવા. હા તો ભરતભાઈ પણ પુરાવે છે પેટ્રોલ. હા તો મિત્રો, ભરતભાઈ પણ પુરાવી લીધું પેટ્રોલ અને આવે છે સામેથી કલ્પેશભાઈ. હા તો મિત્રો, કલ્પેશભાઈની એન્ટ્રી કેવી છે તમે જરા કોમેન્ટમાં કહેજો. બધા ભાઈઓએ મિત્રો પેટ્રોલ પુરાવી લીધું અને નીકળી ગયા પાછા આપણે રોડ ઉપર. હા તો મિત્રો, વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો, આપણે પૂગી ગયા ધામરેજ. હા તો જોઈએ આપણે ધામરેજનો નજારો. ધામરેજમાં એન્ટર થયા ત્યાં તો જોવા મળી ગઈ કાળી ભેંસ. તો સામેની તરફ આવી રહ્યું છે ટ્રેક્ટર અને ઘેટા. હા તો મિત્રો, તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર અને આ ઘેટાને.
हाँ तो मित्रों एक खास बात तमने जणावी दऊं कि आ आपणो व्लॉग छे ए बहु ज लॉन्ग थवानो छे, कारण के आपणे नवा बंदर जवानुं छे। तो नवा बंदर छे उनानी बाजुमां। हाँ तो मित्रों उना बहु ज दूर छे अहींया प्रश्नावाड़ाथी। हाँ तो मित्रों व्लॉगमां बन्या रहेजो। मित्रों आ सामेनी तरफ ट्रक देखाय छे ए छे अंबुजा सीमेंटना ट्रक। मित्रों अहींयाथी एक छोकरी पड़े छे। तो आ जमणी तरफ रस्तो जाय छे ते जाय छे मूळ द्वारका अने आ डाबी तरफ आपणे जाय छे ते छे कोणीनार। तो मित्रों आपणे कोणीनारनी बजारमां थई अने सीधું जवानुं छे उना रोड उपर। फाइनली मित्रों आपणे पूगी गया कोणीनारमां। हाँ तो मित्रों आ छे कोणीनार। हाँ तो मित्रों हवे आपणे जोईए कोणीनारनी बजार। हाँ तो मित्रों थोड़ी वारमां ज आवशे कोणीनारनी बजार। तो तमे व्लॉगमां बन्या रहीजो। आपणुं गाड़ी पार्किंगमां करी दઈએ मित्रों अने विडियो शूट करी लईए। आ छे मित्रों कोणीनार। सामे छे मित्रों कोणीनारनी बजार, तमे जोई शको छो। हाँ तो आपणे बजारमां पण एंटर थशुं। हाँ तो मित्रों व्लॉगमां बन्या रहीजो। हाँ तो मित्रों हालो हवे जईए आपणे कोणीनारनी बजारमां थई अने उना रोड उपर। आ छे मित्रों कोणीनारनी बजार, तमे जोई शको छो। मित्रों सामेनी तरफ छे डॉक्टर बाबा साहेब आंबेडकरनुं स्टेच्यू। हाँ तो मित्रों त्यां आपणुं गाड़ी पार्क करी दे अने आपणा भाईबंधोनी बधानी राह जोईए। आ छे मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकरनुं स्टेच्यू कोणीनार। हाँ तो तमे जोई शको छो मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकरना स्टेच्यू ने। हाँ तो मित्रों आपणा भाईबंधो बधा आवी गया अने हालो हवे आपणे निकળી जईए उना रोड उपर। हाँ तो मित्रों आपणे अहींयाथी जमणी तरफ टर्न लेवानो छे। हाँ तो मित्रों आपणे लई लीधो टर्न અને આપણે નીકળી ગયા સીધા ઉના રોડ ઉપર। हाँ मित्रों सामेनी तरफ एक टोल गेट आवी रह्यो छे। हाँ तो मित्रों आपणे आ टोल गेट ने पार करी अने निकली जईए सामेनी तरफ। हाँ तो मित्रों आपणे टोल गेट
પાર કરી લીધો અને આપણે નીકળી જઈએ સામેની તરફ। હા તો મિત્રો આપણે સામેની તરફ નીકળી ગયા છે। ત્યાં તો મિત્રો હરેશભાઈ અને ભરતભાઈએ કરી દીધી ગાડી શૂટ। હા તો મિત્રો આપણી ગાડીને આપી દીધો થોડોક આરામ, એટલે થોડીક ઠંડી પડી ગઈ અને હવે આપણે નીકળી જાઉં પાછા અહીંયાથી આપણે જમણી તરફ રોડ છે। આ સામેની તરફ તમે જોઈ શકો છો, આ જમણી તરફ રોડ છે, ત્યાંથી ઉના જવાનું છે આપણે। હા તો મિત્રો આપણે ઉનામાં એન્ટર થઈ ગયા છે। આ તમે જોઈ શકો છો, આ છે ઉના। હા તો મિત્રો આપણે અહીંયા નાસ્તો કરવાનો હતો, તો કલ્પેશભાઈ અને ભરતભાઈ આપી દીધો ઓર્ડર। હા તો ફાઇનલી મિત્રો આપણો નાસ્તો બનીને તૈયાર છે। તો આપણે કલ્પેશભાઈ છે નાસ્તો કરીશું, રાહુલભાઈ છે, ભરતભાઈ છે, હરેશભાઈ છે અને તમારો ભાઈ ભરત પણ છે। હા તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો। હા તો મિત્રો બધા ભાઈઓએ નાસ્તો કરી લીધો અને આપણે નીકળી ગયા છે નવા બંદર તરફ। તો વ્લોગમાં બન્યા રહેજો। હા તો મિત્રો નવા બંદરનો નજારો દેખાઈ ગયો છે, તો તમે જોઈ શકો છો, આ છે નવા બંદરનો નજારો। મિત્રો નવા બંદર દેખાણું ત્યાં તો આપણા હરેશભાઈ અને ભરતભાઈએ બંને સ્માઇલ આપી દીધી। નવા બંદરમાં તો મિત્રો બકરીબેન પણ જોવા મળી ગયા। હા તો ફાઇનલી મિત્રો આપણે નવા બંદર પહોંચી ગયા છે। આ તમે જોઈ શકો છો નવા બંદરનો નજારો। હા તો ત્યાં તો મિત્રો અમારા બે મિત્રો આવી ગયા, તો એ લઈ ગયા અમને નવા બંદરની જેટી તરફ। તો મિત્રો અમે નીકળી ગયા નવા બંદરની જેટી જોવા માટે। તો વ્લોગમાં બન્યા રહેજો અને જોજો નવા બંદર કેવું છે તો કમેન્ટમાં જણાવી દેજો। હા તો મિત્રો આ ભાઈ છે મારા મિત્ર જિગ્નેશભાઈ નવા બંદરના। હા તો મિત્રો આ હરેશભાઈ છે એ જિગ્નેશભાઈને એમ કહેશે કે મેં ભરતભાઈને કીધું કે મને વ્લોગમાં ના લેતો। આપણે બધા મિત્રોને કહી દીધું ભાઈ કે વ્લોગ તો બનશે જ ભાઈ, કારણ કે આપણે યાર ક્યારના વ્લોગ બનાવતા આવીએ છીએ અને વ્લોગ ફોગડમાં જશે તો મજા નહીં આવે ભાઈ। અને આ છે મિત્રો આપણા નરેશભાઈ નવા બંદરના મિત્ર। હા તો મિત્રો નરેશભાઈ પણ ફૂલ મોજમાં છે, જિગ્નેશભાઈ પણ મોજમાં છે અને બધા મિત્રો મોજમાં જ છે મિત્રો। હા તો બહુ જ મજા આવે છે અહીંયા વ્લોગ બનાવવાની અને કાંઈ ઘટે જ નહીં મિત્રો। અને મિત્રો મજા તો આવશે જ, કારણ કે અમે બધા મિત્રો 5 વર્ષ પછી ભેગા થયા છે। આજે સ્કૂલ ટાઈમમાં સાથે હતા। હા તો મિત્રો આપણે જેટી રખડી લઈએ અને પછી આપણે જવાનું છે એક મિત્રના ઘરે, જેમના લગ્ન છે। હા તો મિત્રો આપણે રાતે એના ઘરે જઈશું, તો આપણે જોઈએ ત્યાં શું થાય છે। મિત્રો આપણા રાહુલભાઈ। હા તો મિત્રો આ એક નવા બંદરમાં બંદર આવેલું છે, ત્યાં જેટી બહુ મોટા પ્રમાણમાં અને બહુ મોટા બજેટમાં બનેલી છે। તો મિત્રો આ જેટી બહુ મતલબમાં 2-3 વર્ષથી તો ભાઈ કે બની રહી છે, તો કેટલો સમય લે તો કંઈ ખબર નથી હસતા આપણને। હા તો મિત્રો તમારો ભાઈ પારી ઉપર ચડી ગયો અને જેટીનું દ્રશ્ય તમે જોઈ શકો છો। હા તો મિત્રો આ નવા બંદરનો નજારો બહુ જ મસ્ત છે અને અહીંયા બહુ જ મજા આવે છે। હા તો મિત્રો આ સામેની તરફ તમે જોઈ શકો છો, આ છે બોટો। બહુ જ મસ્ત નજારો છે મિત્રો અહીંયાનો, તો કંઈ વાત જ કરવામાં તમે।
હા મિત્રો, આપણે નવા બંદરનું બંદર પણ જોઈ લીધું, જેટી પણ જોઈ લીધી અને હવે આપણે જવાનું છે થોડી દેરમાં આપણે આપણા મિત્રના ઘરે, જેમના લગ્ન છે. હા તો મિત્રો, થોડી વારમાં આપણે એમના ઘરે જઈશું, તો વ્લોગમાં બન્યા રહેજો. હા તો આ છે મિત્રો આપણા ભાઈના ઘરનો નાઇટનો નજારો, તમે જોઈ શકો છો. હા તો મિત્રો, જે આપણે જેમના મેરેજમાં આવ્યા છે એ છે મારા પરમ મિત્ર ધ્રુતિકભાઈ, જે સેલ્ફી સ્ટિક લઈ અને બધા લોકોનો વિડીયો શૂટ કરી રહ્યા છે. એ આપણા વરરાજા છે અને એની બાજુમાં આપણા જિગ્નેશભાઈ પણ ડાન્સ કરી રહ્યા છે અને ત્યાં ઘણા બધા ફ્રેન્ડ્સ આપણા ડાન્સ કરી રહ્યા છે, જોઈ શકો છો મિત્રો. હા તો મિત્રો, બધા મિત્રોએ કરી લીધો ફૂલ એન્જોય અને સવારમાં નીકળવાનો હતો આપણા ઘર તરફ. તો આપણે સવારમાં ધ્રુતિકભાઈ સાથે એક સેલ્ફી લઈ લીધી અને પછી નીકળી ગયા મિત્રો આપણે આપણા ઘર તરફ. હા તો મિત્રો, આ વ્લોગ અહીંયા આપણો પૂરો થાય છે. તો જે લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.